नमस्कार विद्यार्थी मित्रों, ओम एज्युकेशन चैनल में आपनु हार्दिक स्वागत है। आज आपणे आ विडियो में द्वितीय सत्रांत परीक्षा एटले के वार्षिक परीक्षा 2024 अंतर्गत धोरण 4 में जो पर्यावरण पेपर है ए पेपरना अभ्यास माटेनु मोस्ट आईएमपी पेपरनु संपूर्ण सोल्यूशन करवानुं छे। विद्यार्थी मित्रों, जो तमे अमारी चैनल पर नवा होय तो चैनल ने सब्सक्राइब करी लेजो, जेथी करीने नवा नवा विडियो तमने मळता रहे। प्रश्न नंबर 1 में आपेलू है, आपेला विकल्पों में योग्य विकल्प पसंद करीने जवाब लखो। नीचेनामांथी कयो मसालो दांतना दुखावा माटे उपयोगी है? तो जवाब आवशे लविंग। चना चाट बनाववा माटे तमने नीचेनामांथी शानी जरूर नहीं पड़े? तो राईनी, केम के मरचू मीठू और लींबूनी जरूर पड़शे, तो राईनी जरूर पड़े नहीं। खांसी थई गई होय तो दूध साथे कयो मसालो मिश्र करीने पीवामां आवे छे? तो दूध साथे हळदर एटले के हळदरवाळुं दूध पीवाथी खांसी एटले के उधरस मटी जाय छे। नंबर 4, नीचेनामांथी कयो मसालो मुखवासमां वपरातो नथी? तो मरी, केम के आमचूर पाउडर, वरियाળી ધાણા બધું મુખવાસ બનાવવા ઉપયોગી થાય, મરી થાય નહીં। પેટનું દુખતું હોય ત્યારે નાભી પાસે શેનો લેપ લગાવવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ મને જરૂરથી જણાવજો। હિંગ આવે છે કે અજમો આવે છે? મને કોમેન્ટમાં જરૂરથી કહેજો। પ્રશ્ન નંબર 2 છે જોડકા જોડો। નંબર 1 સુગરી, તો એમાં આવશે સુંદર ગૂંથણી કરેલો માળો બનાવે છે। કોયલ, तो बीजा पक्षीना माळामां ईंडा मूके छे। दरजीड़ो પાંદડા સીવીને माळो बनावे छे। साप पोतानो खोराक गळीने खाय छे। लकड़खोर तो वृक्षना थडनी छालने कोतरीने जीवजंतु खाय छे। तो आ रीते जवाब लखवाना छे। प्रश्न नंबर 3 में आपेलू छे, नीचेना विधानोमांथी खोटो शब्द छेको अने वाक्य साचुं बनावो। तो शौचालयनो उपयोग कर्या बाद खाली जग्या हाथ धोवा जोईए? तो साबुथी, तो माटी उपर छेको। झाड़ा अने उल्टी थाय त्यारे खाली जग्या पीवू जोईए? उकाळेलुं पाणी के सादुं पाणी? तो उकाळेलुं पाणी, तो सादुं उपर छेको। માટલામાંથી પાણી ખાલી જગ્યા વડે લેવું જોઈએ? ડોયા વડે લેવું જોઈએ? તો પેલા ઉપર છેકો। પીવાના પાણીના વાસણો ખાલી જગ્યા દિવસે ધોવા જોઈએ? દરરોજ ધોવા જોઈએ? તો 3 દિવસ ઉપર છેકો। છોકરાઓ અને છોકરીઓ માટેના નિયમ સમાન કે જુદા જુદા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ? તો જુદા જુદા ઉપર છેકો। તો આ રીતે ખોટો શબ્દ છેકી નાખવાનો છે। પ્રશ્ન નંબર 4 માં આપણને વર્ગીકરણ આપેલું છે। બગડી જાય તેવા ફળ અને શાકભાજી અને થોડા દિવસ સુધી સારા રહે તેવા ફળ અને શાકભાજી। તો અહીં બટાકા, પાલક, ટામેટા, ડુંગળી, સફરજન, કોબીજ, કેળા, શક્કરિયા, ભીંડા અને સુરણ, આટલા ફળ અને શાકભાજીના નામ આપેલા છે। તો એમાંથી પાલક, ટમેટા, સફરજન, કેળા અને ભીંડા એ જલ્દી બગડી જાય છે, જ્યારે બટાટા, ડુંગળી, કોબીજ, શક્કરિયા અને સુરણ એ થોડા દિવસ સુધી સારા રહે છે। પ્રશ્ન 5 માં ખાલી જગ્યા આપેલી છે। પટોળાની હસ્તકારીગરી માટે ખાલી જગ્યા શહેર પ્રખ્યાત છે? તો પાટણના પટોળા પ્રખ્યાત છે। ખેતરમાં બીજ વાવ્યા પછી થોડા દિવસમાં ખાલી જગ્યા ફૂટેલા જોવા મળે? તો અંકુર। પટોળાના વણાટકામમાં ખાલી જગ્યા તાર વપરાય છે? તો રેશમના તાર। પટોળાની ભાત ખાલી જગ્યાની વાવમાં કંડાળેલી જોવા મળે છે? રાણીની વાવ। ઇલ્લીચ ખાલી જગ્યા જેવું ખેતીનું એક સાધન છે? તો દાતરડા જેવું। આગળ જોઈએ પ્રશ્ન નંબર 5, નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ કહેવાના છે। પાણીને શુદ્ધ કરવા માટે ફટકડીનો ઉપયોગ કરી શકાય છે? તો સાચું। ફેક્ટરીમાં દૂષિત પાણી જળાશયોમાં છોડવાથી જળચર જીવોને નુકસાન થાય? તો કે સાચું। શિયાળામાં દિવસોમાં શાકભાજી પર વારંવાર પાણીનો છંટકાવ કરવો જોઈએ? તો કે ખોટું। ખેતરમાંથી નીંદણ દૂર કરવામાં આવે તો પાક ઓછો ઉતરે છે? તો ખોટું। નદીમાં પ્રાણીઓને સ્નાન કરાવવાથી પાણી દૂષિત થતું નથી? તો કે ખોટું। તો આ રીતે ખરા ખોટા લખવાના છે। પ્રશ્ન નંબર 7 માં પ્રશ્નો આપેલા છે। ગંદા પાણીથી ફેલાતા કોઈ પણ 4 રોગના નામ આપો? તો કમળો, કોલેરા, ઝાડા ઉલટી અને ડાયરિયા। પ્રશ્ન નંબર 2 છે, તમારા ઘરે પાણી કેવી રીતે શુદ્ધ કરવામાં આવે છે? તો મારા ઘરે પાણી માટલામાં ફટકડી નાખીને શુદ્ધ કરવામાં આવે છે। ક્યારેક પાણીને ગરમ કરીને પણ શુદ્ધ કરવામાં આવે છે। ફિલ્ટર દ્વારા પણ પાણીને શુદ્ધ કરી શકાય છે। ત્રીજો પ્રશ્ન છે, નદીનું પાણી દૂષિત કેવી રીતે થાય છે?
તો નદીમાં કપડાં ધોવાથી કે પ્રાણીને નવડાવવાથી પાણી પ્રદૂષિત થાય છે. કારખાના દ્વારા નીકળતા ગંદા પાણી કે નદીમાં ઠાલવતા નદીનું પાણી પણ દૂષિત થાય છે. તો આ રીતે જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 4 છે પાણીની બચત કરવા માટે કોઈ પણ 2 ઉપાયો જણાવો. પાણીને બચત કરવા પાત્રમાં પાણી ભરાઈ ગયા પછી નળ બંધ કરવો જોઈએ, ખેતરમાં ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ, ટપકતા નળને સમયસર રિપેર કરાવવો જોઈએ, દરેક ક્રિયામાં જરૂરી પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ. 5મો પ્રશ્ન, દરિયાનું પાણી પીવાલાયક છે, શા માટે ના? દરિયાનું પાણી પીવાલાયક નથી, કેમ કે દરિયાનું પાણી ક્ષારવાળું અને ખૂબ જ ખારું હોય છે. ખારું પાણી પીવાય નહીં.